હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે હોસ્પિટલમાં છીએ. હજી હોસ્પિટલમાં બંગુને ભણ્યાનો દાખલ કર્યો, પેટીમ પૂરી મતલબ દાખલ કર્યો પેટીમ પૂર્યો, કારણ કે એનું વજન ઓછું થઈ ગયું હતું ને એટલે પેટીમ પૂર્યો. તે દવાખાને આવવું પડે પાછું. તે રાતે દવાખાના હતા તો અમે તો હજી ત્રીજા માળી છીએ. કાલે ચોથા માળે તો નીચે લાવ્યા હતા અને હજી ત્રીજા માળી છીએ. ચલો કઈ તમે ઘરે શિવથી કે રિહાન બધો છે હું રિહાન રાશિજી મમ્મી લેવા આવશે ને ટિફિન લેવા આવશે. તમે જે છે ઘેર હવે રીહું તીવડે છે ને ઓખું પૈકી રીહું ચો હાય ગાય ટાટા કરો ટાટા. ચલો કાંઈ તમે શિવથી ઘેર બધું કોમ કરું છે અમારે. પાણી કાલે મંગળવાર એટલે બધું આ સ્ટોક કરી પાણી મિલે સાફ સફાઈ આજ રાતની હોય છે. જ્યાં જઈને કચરું બચરું વાંચી બધું કોમ પાછી થાય. તો ફાઇનલી ગાઈસ હોસ્પિટલથી ઘરે આવી ગયો. ઘરે આવીને કારણ કે મંગુના ભોણિયાનો પેટીમ રાખ્યો તો કાલનો એટલે હું જઈ હતી. પણ અત્યારે તો રજા નહીં આલી. મંગુને ખાલી ખાવા પીવાની જ રજા આલી છે. અને અમે અત્યારે ઘેર આવતો રહે તો આવી પહેલાં નહીં નાખીએ પછી ઘર ખોલી સાફ સફાઈ કરી સોનથી કચરું બચરું વાળીએ બધું કામ કરવું છે. કાંઈ આપણે તો નહીં હવે કપડોને એવું બાકી ધોવાનું મળશે. રોટલાને એવું કરી નાહી હવે કચરા પોતું કરી દઉં બધું કામ પાડી દઉં. ચાલો કાંઈ બટાકાનું લીલું શાક છે અને બાજરીનો રોટલો તો શાક તો હું એકલી હતી મારા કાકીની બનાવી હતું પણ હું રોટલો ખાલી એકલો કર્યો. શાક લાવીએ નથી અને બાજરીનો રોટલો હું ટિફિન બનાવી તો હું મૂકું તો હું રોટલો બનાવું ખાલી શાક જ આપું. ચલો ગાઈસ ખાઈએ, ભૂખ લાગી બરાબર નહીં મનતો. તો ચલો ગાઈસ આ વસ્તુ મારી આ હિન્દી છે. હવે તો મસ્ત વાતાવરણ ક્લિયર હશે. હવે કરાવીએ કરે પવનને ચડાવ્યો કોઈને મોટા પર કપડાને લઈ લઈએ ને કપડો બધો ધોઈ ગયો. મિસ્સી કપડાં ધોઈ દીધો બધો. આ કપડાં લઈ ગઈ. અત્યારે વાદળો પર વરસાદ આવે તો સારું. વરસાદ આવી જાય ને તો સારું, ગરમી ના લાગે. તડકો લઈ બિલકુલ વાદળો કરે છે ને તે. તો ચલો ગાઈસ બધું કોમ પાલી છે હવે. બધું એટલે બધું વાહન બધું એટલે કચરો બચરો બધું વળી ગયું ને હું લ્યા બેસી છીએ દુકાન લ્યા કે મારું મમ્મું કાઢું તો ત્યાંનું મમ્મું લ્યા લઈ જઈએ. મજા ફ્રેશ થઈને ખોરી છે. હા ધોકો લીધો ચાલે પૈસા લઈ હા દુકાન જશો લેડો તાન ધોકી કીધી લા ધોકું મૂકી દી આજ કાલે કચવા દિવસ આય રોજ રોજ શાકમાં કંટાળા એકલી માટે તો 2 જણા ફટાફટ શાક બનાવીને કોક બનાવીને ખાઈ લઈએ 2 જણા. તો રોજનો ટાઈમ થઈ જાય સબરોજથી શાક કોઈ બનાવું નહીં. ખીચડી બનાવીએ રિહાનને બેસીએ ખાઈ લઈએ બનાવીને. ગરમી રિહાનને ઓળી રિહાનને થઈ છે. મને જબ્બર ગરમી નીકળી છે. અળી પાવડર લાઈને કંટાળી જેટલી ગળી નીકળી તો વરસાદ આવે. તો ચલા ગાઈસ આજે તો અમુક કોમ્પાલીની શાંતિ જ બેઠા અમારે રંધવું છે તો રાંધી દઈએ. ડાયરેક્ટલી બનાવવાની તો દાળ બનાવી દઈએ એવું કરીએ. હવે ગાઈસ ભૂખ તો જરા બરાબર નહીં લાગી છે. દાળ બનાવી છે ગાઈસ. હું તમે બીજું કંઈક બતાવું તો ગાઈસ ગુંદો જો અમારે મોટો ગુંદો આવે છે ને જબ્બર આવ્યા જો ઘર આગળ ગુંદો છે ને તે જબ્બર ગુંદો આવ્યા. ક્યારે બા યાને લઈ જાઓ ગમો લઈ જાઓ. હું આવું છું એ કઈ ને આબુ હતું એનું પાણી પાડી ને પાણી પીવું હતું પી ગયા જઈને પીવા. હું આવું છું ગમો લઈ જતે તારે આજે વારી ગમો લઈને રહી બા. તો રિયાન તો જશે ગમો આપણે કોમ્પાલી રંધાન કરીએ તો રંધીએ ને તકો ભાઈ બેસી જાય જો ગાઈસ અંદર જો. ચલો આપણે તો દાળ ભાત અને રિયાન ચાન ખીચડી ખાય ને રહ્યું ખીચડી ચા કો રિયાને ચાન ખીચડી ને આપણે દાળની બનાવતા દાળની ખીચડી કરવા માટે ભાઈ કો ખીચડી ચા. તો કંઈ દાળ ભાત મળશે ખાઈ ભૂખ લાગી. તો ચલો ગાઈસ આપણે વાહન લઈ જઈએ પછી
અને આ બાજુમાં વિહાન રમો રીયુ મારા કાકા છોડી એવો ઠેલીને તોડે તો એની એક્ટિવા પર સારું ગમે ચલો કંઈ આપણે બહાર લઈ જઈએ કંઈ ખાવા પીવાનું થઈ ગયો તો ચલો કંઈ બહાર તો અંધારું થઈ ગયો મસ્ત મજાનો પવન આવે મસ્ત મજા ઠંડો ઠંડો પવન શું કર્યું મન્યો ઓહો તને યાર તો બોલો કેમ રમો છો મજા માર માર કરો આખો ડાળી જો મેર્યું મમ્મી ગાળ મમ્મા તો ચલો કઈ લાઈટ બંધ કરી દઈએ હવે ઘરમાં આવી ઊભો રહે ત્યાં મારા મમ્માને ઘેરમાં બહુ ખાવા છે એટલે જશે એથી ભણવા આવશે ત્યાંના હું ગાતી તો ઘેર જવા માટે ચલો ગઈશ હવે બધા ઉઈ જાઓ અને નાગજી છે ને મેં શાળા બદલી નહીં નાગજી વડનગર જ ભણવા છે પહેલાં પણ વડનગર ભણવા જતું હતું ને હાલે વડનગર ભણવા છે ખાલી ગાડી જ બદલીશ જેતપુરથી નહીં ત્યાંથી મારા પિયરથી આવે છે ગાડીમાં અને અહીંથી ગાડીમાં જ જતું નાગજી શાળા મેં બદલી નહીં નાગજી જે શાળામાં આવશે ને મજા આવે ગાઈશ નાગજી તો અહીંથી આવે મારા પિયરથી જ કાલે ગાડીમાં બેવું અને હોય કણ હું ધ્યાન બેસીએ એને મેં કીધું તું હેડ અપાવતી હતી શાળામાં જજે પણ એ કે મારા મમ્માને ઘરેથી જવું છે તો ચલો ગાઈસ આવો બીજી આપણે ગુડ નાઇટ જય માતા જોઈએ કારણ કે ઊંઘ આવે વાગે 11 થવા આવી ગઈશ તો ઊંઘી ગુડ નાઇટ જય માતાજી